સુરત રિંગ રોડ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ગળે કાળું કપડું બાંધી દેતા વિવાદ સર્જાયો હતો। સમાજના લોકો ગુનેગારને સજા આપવા સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા। रिंग रोड पर आवेल बाबा साहेब आंबेडकરની પ્રતિમાને ગેરઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરતા સમાજના આગેવાનો રોડ ઉપર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરી છે। શહેરના ઉધના દરવાજાથી માન દરવાજા જતા રસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે। તેમના ગળા પર કોઈક ટિકોળખોરે કાળું કપડું બાંધી દેતા સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સલાબતપુરા પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના દરવાજા रिंग रोड पर डॉक्टर बाबा साहेब आंबेडकરની પ્રતિમા મૂકેલી છે। આ પ્રતિમાને કોઈક વ્યક્તિએ ગળે કાળું કપડું બાંધી દીધું હતું। આજે સાંજે તેની ઉપર કોઈકનું ધ્યાન જતા સમાજના અગ્રણીઓને વાત કરી હતી। જોતજોતામાં સમાજના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા। બાદમાં સલાબતપુરા પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી સહિતના ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે। કાળું કપડું કોઈ ટીકળખોર રાતના સમયે બાંધી ગયું હોય તેમ લાગે છે। આજે સુરેશભાઈ સોનવणे માજી મ્યુનિસિપલ કાઉન્સિલર સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી સુરત। આજે અમને 5 વાગે ખબર પડી કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે તત્કાળ આવી જાઓ। એટલે અમે તરત જ તો દોડી આવ્યા। ત્યાં આદરણીય પીઆઈ શ્રી જાડેજા સાહેબ, એસીપી શ્રી જાડેજા સાહેબ, ગઢવી સાહેબનો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા। સલાબતપુરા કે ભાઈ આ જે ઘટના ઘટી છે બાબા આંબેડકરજીના પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનુવાદી જાતિવાદી માનસ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી। ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી, ત્યાં બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી। માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે। યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે। એક પ્રકાર યુવકોમાં એવું લાગે છે કે બાબા સાહેબનું અપમાન કેમ, બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે। આજે ડીસીપી સાહેબે લેખિત બાંહેધરી આપી છે અમને કે હવે પછી આવું ઘટના ઘટશે નહીં। આજુબાજુમાં 4 જગા પર અમે સીસી કેમેરા લગાવીશું। આ જે બનાવ બન્યું છે એને તત્કાળ તપાસ કરીશું। તમારા 4 માણસો બેઠા છે, સીસી કેમેરા જોઈએ છે, અત્યારે એફઆઈઆર લખાવો છે અને પાછળ જે એફઆઈઆર લખી છે એમાં જે ગુનેગાર હજુ પકડ્યા નથી એ ગુનેગારોને પકડવા માટે પણ તજવીજ કરી છે। ગત ટાઈમે કોઈ દારૂની બાટલી મૂકી હતી પણ એ પાગલ હતો। પાગલ સામે કોઈ વાંધો નહીં હોઈ શકે પણ આવા કેટલાક પાગલ આ સુરત શહેરમાં છે એની શોધી કાઢવાની જરૂર પોલીસ કમિશનર સુરત શહેર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને હોય। અમારી કડકમાં કડક માગણી છે કે 48 કલાકની અંદર જો ગુનેગાર પકડવામાં નહીં આવશે તો સમસ્ત આંબેડકરી સમાજ એક મંચ પર આવી પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશે। એની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી રહેશે। હવે પછી સમાજ ડૉક્ટર આંબેડકરજીનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરશે નહીં। આ ભારતીય જનતા પક્ષના શાસકોને અને અહીંયાના કાર્યકરોને, માન્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટને, મંત્રીશ્રીને અને તમામ આગેવાનોને અમારી વિનંતી છે કે આ ગુનેગારોને પકડવામાં તમે પોલીસ પર દબાણ લાવો અને તત્કાલ બાબા સાહેબનું અપમાન થતો અટકાવો। જય ભીમ।